ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં મહુવા તાલુકામાંથી બોડા ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ છે। એક ડમ્પર જેસીબી સહિત 60 લાખના મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। અનેક ખનીજ માફિયા ત્યારબાદ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે, તો જપ્ત વાહનોને મહુવા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે। તો ભાવનગરમાં મહુવા તાલુકાના બોડા ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ છે। પોલીસે એક ડમ્પર જેસીબી સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા જ ખનીજ માફિયાઓમાં ખળભળાટ ફેલાયો છે। અનેક ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જપ્ત કરેલા વાહનોને મહુવા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે। ભાવનગરથી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે। મહુવા તાલુકાના બોડા ગામનો કિસ્સો છે। એક ડમ્પર જેસીબી સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે।